હાલો મિત્રો, દેશી લેબમાં તો ઘરમાં આપનું સ્વાગત છે. ને આજે ધાણીનું કામકાજ હાલે છે. જીરામાં તો આપણે ટાઈમ ના આવ્યો વિડીયો બનાવવાનો મૂકવાનો, અઘરો કેસ હતો. આજ ધાણીનું કામકાજ હાલે છે. ધાણા અને ધાણી બેમાં ઘણો બધો તફાવત હોય. આપણે ધાણી વાવી હતી એક વખત અને પાછી ધાણી વાવી. એક વખત થોડાક ધાણા વાવ્યા હતા પણ ના આવેલું ગેઇન જમાવટ લીધી ધાણામાં. આ એક નવીન પ્રકારની સિસ્ટમ છે. અમુક જગ્યાએ ભારી બાંધે, અમુક જગ્યાએ કાલરું કરે, અમુક જગ્યાએ ભર કરે. આને શેરા કહેવાય. આ કેવી રીતે હોય ને આમાં શું પ્રોબ્લેમ આવે એ તમને કહું. એ પહેલાં ચેનલ પેજને સબસ્ક્રાઈબ કરી લેજો, ફોલો સબસ્ક્રાઈબ કરી લેજો. આમાં 5 વીઘાના ધાણામાં લગભગ અંદાજે 30 ભરિયા જેવું વલ થાય જ્યાં શેરા છે. આનો ટૂંકમાં ધાણા છે ને એને ગમે મોડા વાઢો, કાસા પાકા વાઢો, વાઢ્યા પછી પાથરે પડ્યા રહીએ તો હાલે. આમાં કલર ના જેવો જોઈએ પણ આપણે થોડીક મિસ્ટેક થઈ ગઈ છે. આજે સવારમાંથી ઝાકર આવી હતી એનો અસર બેઠો છે. જો ઉપર સફેદ દાણા દેખાય છે, નીચે કાયદેસર લીલવણી દેખાય છે. એટલે આનો કલર લીલો હોય ને તો આનો ભાવ સારો મળે, નગર પછી ભાવ થોડોક ઓછો મળે. અને આને 2 દિવસ વાઢી અને ત્યાર પછી 2 દિવસ એમને સુકાવા દેવાના પાથરે. ત્યાર પછી 3 દિવસ પછી અને ભરિયા કરી દેવાના. એટલે ટૂંકમાં લીલું ના હોય. 2 દી હાલે, 3 દી હાલે, હવામાન ઉપર આધારિત છે. પછી આને ક્યાંય આમાં દાણો ના દેખાવો જોઈએ. એ રીતે થળિયા બાયણે રહેવા જોઈએ, દાણો અંદર વયો જવો જોઈએ. જે આ રીતે આ દાણા દેખાય છે આ વ્હાઈટ દાણા થઈ જાય એટલે આ ભાવમાં પછી ડેમેજ કરે. આ પણ આમાં બહુ દેખાતા નથી, ક્યાંક કોક દાણો દેખાય છે, બાકી બહુ કંઈ એવો વાંધો નથી આવતો. આ રીતે ચારી બાજુથી દાણા અંદર વહી જાય, ખાલી થળિયા બાયણે રહીએ. અને ઓછામાં ઓછા 20 દિવસ આ શેરાને બોલાવવાના નહીં, ત્યાર પછી કાઢવાના. એટલે એકદમ સુકાઈ જાય. સુકાઈ ગયા પછી આને કાઢવાના. બાકી 20 દિવસ સુધી આ રાડામાં ભેજ હોય. આ રાડું આનું આવું જાડું હોય, આખું રાડું સૂહી અને છેલ્લે દાણા પાકે ત્યાર પછી કાઢવાના હોય, એવું હોય. ને આમાં ઘણા બધા પ્રોબ્લેમ પ્રથમ આવતા. હવે તો બધા ખેડૂતને ખબર પડી ગઈ. કલર સારું થાય અને એક જ દિવસ ધાણી વાઢી અને બીજે દિવસ ભર ચાલુ કરી દે અથવા કાલર કરતા અને પછી દાણા ડેમેજ થાય, કાળા પડે ને પછી એને સૂકવે ને પછી પાછા કાઢે ને પછી પીળા કલરના ના થાય ને લીલા કલરના ના થાય, કાળા કલરના દાણા થઈ જાય. પછી ખેડૂત એકદમ ભાવમાં કપાય. પણ હવે આ વર્ષે લગભગ બધા ખેડૂતને ખબર પડી ગઈ એટલે 2 થી 3 દિવસ સુકાવા દઈએ, ત્યાર પછી ભર વારે. અને ધાણા છે ને એને હાવ કારા પડી જાય ને તો એમાં કંઈ બહુ ડિફરન્સ ના હોય, કલરનું મહત્ત્વ એમાં ના હોય. કારણ કે એને ધાણાદાર બને ને આનું હે ને કરિયાણામાં જાય. એટલે આને એકદમ કલરિંગ લીલા ફેવાર જેવો હોવા જોઈએ તો આનો ભાવ રહીએ. અને કદાચ જો કલર ડેમેજ થયો હોય ને તો પછી ધાણામાં વયો જાય. અને ધાણામાં અને આમાં ભાવમાં થોડોક ડિફરન્સ રહીએ. ઉના 1500 રૂપિયા ધાણાના હોય તો આના 2000 જેવું આસપાસ હોય. અમુક વખતે વધી જાય પણ સરેરાશ 1000 થી 2000ની આસપાસ ધાણી અથવા ધાણાનો ભાવ રહીએ. અને આપણે 5 વીઘામાં ધાણી વાવેલ હતી અને હજી થોડીક વાવેલી છે. એ 1.5 વીઘાની વાવેલ છે. આપણે ત્યાં મગફળી કાઢી હતી, એનું કારલું કર્યું હતું, એની જગ્યા જે ચોખ્ખી થઈ અને વધી એમાં આપણે એ વાવી છે. એટલે એ હવે આની પાછળ 20 દિવસ હતી પણ હવે 10 દિવસમાં એ પાકી જાય. પછી એને આ જ રીતે કરવાનું છે કે આપણે આની પહેલાં કાલરું કરતા, હવે ભરમાં આવ્યા. હવે કાલરું કરવામાં એવું હતું કે 2 જગ્યાએ થ્રેસર આપણે માંડી અને કાઢવું પડતું. હવે આ જ્યાં તમારે અનુકૂળ આવે ને ત્યાં આપણે આને કાઢી શકીએ. તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.